જય માતાજી, રામ રામ સીતારામ। આ ખૂટ પણ ભાઈ વેચવાનો હોય, કોઈને લેવો હોય તો ખૂટ પણ બહુ સારો હોય, એને ખૂટ પણ બહુ સારો હોય ને કોઈને લેવો હોય તો ફોન કરજો। ગીર છે અને બેસ્ટ છે, ખૂટ જોરદાર છે। વાસળિયું વાસળ આવે ને એ પણ બધા કાબરા જ આવે। પછી આ એક લાલ ખૂટ છે, લાલ ગાયવાળાને કોઈને જોતો હોય ને 2.5 વર્ષનો જ છે, એ કહેજો બહુ ભારી છે વાસળો, અને છે પણ હવે દૂધરેજનો, દૂધરેજનો વેલો છે ને ત્યાંનો ખૂટ છે, અને બહુ ભારી છે વાસળો। લાલ ગાયુંવાળા હોય ને એને કામ છે, કોઈ ભાઈ 1-2-3 ફોન કરતા કે લાલ જોઈએ, અને આ બધું હે કાંકરેજી વેચવાના નથી 90%, ખાલી રોગા છે, રોગા આવી ગયા વિડીયામાં। એવું હા ભાઈ, આમાં હવે આપણે છે ને આ વિદેશનું અમુક તમને કહીએ, જોતા જજો, આમાં ગણખર છે વેચવાના, આ બળધું પણ વેચવાના છે, બહુ ભારી છે। આ દેશી બળધું હા 25 વર્ષ હાલે, અને એ ભાઈને વેચવાના છે, તમારે કોઈને લેવા હોય ને તો આ એ ત્રીજી ધરમાં છે, અને ચે ભારી, અને 75,000 કિંમત કરે, એમાં તો કંઈ ફેરફાર થઈ જાય, કોઈને લેવા હોય તો એ કહેજો। તો સાહેબ વિદેશમાં 1-2 હે બેસિયાર એનું કીએ, ઓસ્ટ્રેલિયા વર્કિંગ વિઝા, ઈ વિઝા પોઝિશન કોમર્શિયલ ક્લીનર, કોમર્શિયલ ક્લીનર એટલે આમાં ગમે એ માણ હાલે, સાફ સૂફ નાન તેન બંગલાઓમાં પોતા મારવાનું હોય દેશી ભાષામાંથી। આ ગાય વેચવાની છે, દર મહિને ઓછામાં ઓછા 3,000 ઓસ્ટ્રેલિયન ડોલરથી પગાર। અરજી કરવા માટે દસ્તાવેજ પીપી નકલ, ફોટો અને સંપર્ક વિગત સાથે સીવી। અરજી કરવા માટે આમ 2 લાખ રૂપિયા પહેલાં ભરવાના છે, પછી એડવાન્સ દસ્તાવેજ પ્રાપ્ત થયા પછી અને ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ પછી વિઝા માટે રાહ જોવાનો સમય, અથવા ઉમેદવાર પહેલાં અરજી કરી હોય ને ખોટું બોલવું, એને આમાં ખોટું નહીં બોલવાનું, અરજી કરી હોય કહી દેવાનું। અને વિઝા પછી ચૂકવણી છે 19 લાખ રૂપિયા, એટલે આમાં 90% 2 પહેલાં ને 19 પછી, અથવા તો ટોટલ 19 હોય, એટલે જવું હોય તો આપણે પૂછી લઈશું। અને જો 19 લાખ આ ને 2 ઓલા તો 21 થાય, નકર 19 લાખ થતા છે, એટલે તો જે કાંઈ હોય તમારે જવું હોય તો પગાર આમ જોરદાર છે। અને આ ઓસ્ટ્રેલિયા છે ને ઉંમર છે 21 થી 45, અને કામ કરવાનું હોય સિડનીમાં ખાલી જગ્યાઓ ખાલી 25 જણાની છે, પુરુષ સ્ત્રી બંને હાલે, આમાં 2 હાલે। તબીબી પરીક્ષણ જો તેઓ પ્રક્રિયા કરતી વખતે માગે તો, એટલે મેડિકલ માગે તો દેવાનું, નકર નહીં। વિઝાનો સમયગાળો છે ને 1 વર્ષ છે, અને પગાર 3,000 ઓસ્ટ્રેલિયન ડોલર છે। ભોજન રહેઠાણ એ કંઈ રહેવાનું જમવાનું કંઈ આપતા નથી, તો એવું છે ભાઈ ઓસ્ટ્રેલિયા જવું હોય તો। આ બધી ગાયમાં આમાં લખેલા છે, કોઈ જોતી હોય ને તો જનક અદાની હોય ને, જનક અદા ન ઓળખતા ફોન કરજો, ને કહું નંબર આપી। વાસળિયું છે, વાસળા છે, ખૂટ છે, બધું છે, એટલે તમે જોતા જાજો, વેચવાના જ છે ગણકર। અને હજી એક આપણે કેનેડાનું કહીએ, કેનેડામાં જોરદાર પગાર છે ભાઈ। કેનેડા વર્ક પરમિટ છે, પ્લેમ્બર, એપ્લાયન્સ ઇન્સ્ટોલર, વોશિંગ મશીન, માઇક્રોવેવ, ફ્રીજ, પ્લોટ વોશિંગ વગેરે, ચિત્રકારો, ઇલેક્ટ્રિક મશીન। પગાર છે 25 CAD પ્રતિ કલાકથી શરૂ થાય છે 1 વર્ષ માટે। આનો હે ને આમાં કંઈ 25% કે 20% એવું, ત્યાંના 30% કે એવા કપાય ટેક્સ, બાકી રૂપિયા 1 દીના 12,800 રૂપિયા થાય। 8 કલાકના રૂપિયાનો હિસાબ કરો ને તો કેનેડાનો, આ પછી ડોલર CND હે ને, CAD પ્રતિ કલાકથી શરૂ થાય છે, એનાથી ઉપર હોય। 1 વર્ષ માટે લઘુત્તમ કરાર, 1 વર્ષની વિઝા આવે। ખોરાક સૌ ખર્ચ માટે આવાસ ને ખોરાક, આવાસનો ખર્ચ દરરાશ ખોરાકનો લગભગ 500 ડોલર આવે। એટલે આમાં પગાર જોરદાર છે। કામનું સ્થાન કેનેડામાં ગમે ત્યાં હોઈ શકે। 1 વર્ષ પછી તેઓ વધુ 1 વર્ષ માટે વિઝા લંબાવી, એટલે તમે પાછી રિન્યુ થઈ જાય 1 વર્ષ પછી આમાં 1 વર્ષ પછી લંબાવવાની જરૂર, 2 વર્ષ પછી PR માટે અરજી કરી શકે। એટલે
નાગરિકતા આપી દે ભાઈ 2 વર્ષ પછી તમને ત્યાં અરજી કરવા માટે અમારે કોઈ ટ્રેડ સર્ટિફિકેટ જરૂર નથી. આમાં કોઈ બીજી કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. અમારી કાંઈ એમાં જરૂર ન પડે, તમે જાતે કરી શકો. નીથી જરૂર પડે તો અમને ફોન કરવો એટલે અમે કહીએ. આપણું નામ હે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદન, તાલુકો જિલ્લો પોરબંદર. મોબાઈલ નંબર છે 9852 053 89. અને આમાં પેકેજ છે જવાના રૂપિયા છે 31,000 CAD કેનેડિયન ડોલર. એટલે આમાં લગભગ 20 લાખની આજુબાજુ થાય. મને બહુ ખબર નથી. એને 20 લાખની આજુબાજુ જવું હોય તો કહેજો. આમાં વિઝા ફી ટાણે 5,000 CAD ભરવાના છે, પછી 7,000 ભરવાના, પછી વિઝા પછી 19,000. એટલે તો એ પછી આ હંગેરીમાં ગયા જેવું હે ભાઈ. આમાં સસ્તું ને સારું. હંગેરી ફેક્ટરી વર્કર વિઝા, એટલે ફેક્ટરી વર્કરમાં આમાં ગમે હાલે. આમ બહુ ભણેલા ન હોય તો હાલે, શીખી જવાય. આમ પેકેજ છે 6.5 લાખ રૂપિયા તમારે દેવાને, એમાં મારા જ આવી જાય 6.5 લાખમાં. આમ સેલેરી છે 1,000 યુરો. રહેવાનું, મેડિકલ, ટ્રાન્સપોર્ટેશન, એકોનોમી કંપની આપશે. જમવાનું જાતે, જમવાનું એક આપણે બનાવવાનું રહે. અને પ્રોસેસિંગ ટાઈમ હે ને 4 થી 6 મહિના છે, પણ હું તો 6 થી 8 મહિના કહું. અને ઉંમર છે 21 થી 45 વર્ષ. માત્ર પુરુષો જ હાલે આમાં. ઓફર લેટર પછી 600 થી 750 યુરો એ તમને ખાતામાં આપશે. બાકી 1,000 યુરો આપે ખાતામાં. એટલા આપે 750 યુરો ને બાકી રોકડા ઉપરના આપે. ઓવર ટાઈમના આમાંથી જે વધે 1,000 યુરોમાંથી 250 વધે નહીં. આ પણ એલા સ્લોવાકિયા જેવો જ છે ભાઈ દેહી. અને આમાં પેકેજિંગ છે પહેલાં ₹1,00,000 આપવાનો વિઝા ફીના, પછી ઓફર લેટર આવે ત્યારે ₹1,00,000 અને વર્ક પરમિટ આવે ત્યારે 1,50,000 બાકીના વિઝા આવ્યા પછી એટલે 3.5 થાય ને વાહે વધે 3 લાખ. પછી આ લુથિયાના એથી હરાય. લુથિયાના કન્સ્ટ્રક્શન અને હેવી ટ્રક ડ્રાઈવર, આમાં 6.5 લાખ રૂપિયા છે ભાઈ. સેલેરી છે કડિયાવની 1,500 યુરો અને કન્સ્ટ્રક્શનમાં આવી જાય. કડિયા, વેલ્ડર, પ્લાસ્ટરવાળા, કલરવાળા, પ્લેમ્બર બધાએ. પછી આમાં ટ્રક ડ્રાઈવર છે હેવી ડ્રાઈવર, પગાર છે 1,500 યુરો 1 મહિનો આપે. પછી બીજે મહિને 1,800 યુરો આપે. ત્રીજે મહિને 2,000 યુરો. એટલે 1,97,000 રૂપિયા થાય ભાઈ. કોઈને જવું હોય તો 8 કલાકના છે ને 22 દી. અને આ લુથિયાના પણ યુરોપનો જ દેહ અંગ્રેજીનો. અને આમાં ટ્રક ડ્રાઈવરો લેડીઝ હાલે ને જેન્ટ્સ હાલે, ડ્રાઈવર જોઈએ પણ. અને ઉંમર છે 21 થી 45. અને પહેલાં રજિસ્ટર સમયે વિઝા ફીના 1,50,000, ઓફર લેટર આવે ત્યારે ₹1,00,000, વર્ક પરમિટ આવે ત્યારે 2 લાખ, બાકીના વિઝા આવે પછી. એટલે ખરેખર આ કોઈ કડિયા હોય ને તો ભાઈ ગાજ એવું છે લુથિયાના કડિયા અને ટ્રક ડ્રાઈવરો. એ છતાંય તમને ન ભાવે તો ત્યાં ગ્રીન કાર્ડ જડી જાય, લીટી આવી દેવામાં તમે ગમે ને કામ કરી શકો. ગ્રીન કાર્ડ આવે ને ત્યાં લગા વાટ જોવી જોઈએ. ને આમાં તમે ઘરવાળીને તેડાવી શકો, છોકરાઓને એવારના કે તેડાવી શકો, અને ત્યાં ભણાવી દે મફત તમને. પછી એક બલ્ગેરિયા છે આમાં, જોબ પોઝિશન જનરલ વર્કર. પગાર છે આમ 700 યુરો. આવાસ પૂરી પાડવામાં આવેલ છે. ખોરાક, એક ટાઈમ ડ્યુટી ભોજન, કામના કલાકો 8. પ્રક્રિયા 4 મહિનાના આજુબાજુ, પણ તમારે 6 થી 8 મહિના ગણવાના. કોક દીક આ સરકારી કામ હોય તો વારી લાગે ભાઈ. આમાં ખાલી 5 લાખ રૂપિયા જ છે. એને બલ્ગેરિયામાં 5 લાખ રૂપિયા જ છે. ને આમાંય તમે ઘરવાળીને તેડાવી શકો, છોકરાઓને તેડાવી શકો, ત્યાં ભણાવી દે. અને બીજા નંબરમાં તમને વર્ક પરમિટ આવી જાય, ત્યાંની વિઝા ઓલો આવી જાય ગ્રીન કાર્ડ. ને તમારે ક્યાંય જવું હોય ને બીજા દેશમાં તોય તમે કામ બદલાવવું જવાય. જેની માં ઓછા પૈસા હોય ને એને ખરેખર આગા જેવું હોય. આપણે 3-4 મહિના કામ કરી બીજા વયા જાય. અહીં કદાચ નાગરિકતા ન આપે આપણે બીજા દેશમાં વયા જાય તો જેને નાગરિકતા ન જતી હોય ને જવું હોય એને ગા જેવું હોય. એવારના આમાં વિઝા ફી કદાચ તમારી પાસે ન જવું હોય ને તો રિફંડ પાત્ર 50,000 નથી. નોંધ ઉમેદવાર, એમ્બેસી ફી, વીમો, એર ટિકિટ. એટલે 5 લાખ રૂપિયા છે બલ્ગેરિયામાં ભાઈ કોઈને જવું હોય તો. અને જો આ ભે હું વેસાવ છે આપણે આનું બોલતા હતા ને, આપણે કોઈને જવું હોય તો મોબાઈલ નંબર છે 98 252 053 89. પછી અમારા ઓલા ઓસ્ટ્રિયાવાળા હતા ને 20 જણા, એની વિઝા આવી. અને સ્લોવાકિયાવાળા 10ની આવી. હવે ભાઈના બધાને પૈસા મોકલી દીધા. આજે આપણે હજી તો એમ એક
સ્લોવાકિયામાં બાકી હતો એ અટાણે દઈ ગયો, અને 2 જણા તો હજી ઓસ્ટ્રિયામાં તો હજી બાકી છે 2. જો એ દઈ જાય ને તો આના પૈસા જાય ને તો એ પછી ઓલાવની વર્ક પરમિટ ને વિઝા ને બધું આવે આગળથી. તો હવે આ 2 જણા એક છે હારા માણાથી, જો એ આપણા જ છે, કારણ કે આપણા જ ટાણે ન કરે. બાકી તો પટેલિયા હારે કામ કરવાની મજા. એ કહે કે આવી ગયા એટલે આવી જ જાય. આ 2 જણા હાટું થઈને જો 18 જણા ને 30 જણાને લટકાઈ રહ્યા. એટલે એવું હે ભાઈ, આમાં આ બધાયનું ભેરું થતું હોય ને એવું કરો તો મજા આવે ને. આ ભેહું હે બનીની વેસવાની, કોઈને લેવી હોય ને તો એ છે ભાઈ. આ તો ખાલી અમારા સિસોદિયા હે રણજીતભાઈ કેશોદ, અમારું હાવ ઢુકડું કટમ થાય. આ રણજીતભાઈને બળદું હે ખાલી જોવા હાટું મોકેલા હે, આ વેસવા કરવાનું નથી. કારણ કે સિસોદિયા એમ કંઈ ઘડીકમાં નબળી વસ્તુઓ રાખે નહીં અને હોય ઘડીકમાં વેસે નહીં. આ સિસોદિયા, કારણ કે આ તો અમારે મહારાણા પ્રતાપ ને મહાભારતથી પ્રેમ વયો આવે. નબળી વસ્તુ જ ન રાખીએ. જોઈ લ્યો વૈયા આવે હબહબાટી બોલતી આવે વાવણીમાં, એને કે ઘોડલા હે એને વાવણીમાં હબહબાટી બોલતી આવે. કંઈ રેકડે આવે તો જોવા પડે આમ દુશ્મનું નહીં, એવા જ રાખીએ. કારણ કે અમારે સિસોદિયાનું નબળું કાંઈ ન હોય, મહારાણા પ્રતાપનું નહોતું, અમે ન રાખીએ. અમારા ટાંગા ફૂગે ત્યાં લગે. જોઈ લ્યો વાવણીમાં આવે હાવ જ ઉપડ્યા આવે. આવા રાખજો એને કે આવા રાખજો, નકર પછી આમાં પછી કહે કે અમારે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. વહુ એવી જ આવે, વહુ એવી જ આવે, વૃદ્ધાશ્રમમાં નાખી આવે. કારણ કે હલકીની જ આવે. કોઈના મા બાપ નથી ગયા વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમમાં જાય ને એ હર જ જાય. તમે ક્યાંય કોઈએ નહીં સાંભળ્યું હોય કે કોઈને મા બાપ કુંવારા છોકરા છોકરીઓ હોય ને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. એ મૂકી આવે આ રાંડું, એને કે રાંડું મૂકી આવે ને એને રાંડું જ કહેવાય. કારણ કે તમે પછી આવા બળદું ગાયું નાન તેને રાખ્યા નથી, એટલે તમને વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવે ને. તમારે તમારા હાથમાં બાજી હોય ત્યાં લાગે ધર્મા તો કરો, પછી તો બાજી પડી ગયા પછી કાંઈ ન થાય. એનું પછી તો છોકરાને વહુના હાથમાં આવી જાય પછી શું થાય? કાંઈ ન થાય. હું કેમ કહું, આ બધા ના પાડતા જ તો કે બળદૂત લઈ આવો. આ ખેલ આપણા હાથમાં હે તો રામ લખનને ખવડાવી લઈએ, આપણે એનું ઋણ ચૂકવી દઈએ. પછી તો આ કાલે વારે 10 વર્ષ પછી આપણે બળદું લેવા જાય તો લેવા દઈએ. વહુ આવી જાય એને બાપનું રાજ કરી જાય, પછી આપણે દાન પૂન કાંઈ ન કરવા દઈએ. એટલે જ્યાં લગન ખેલ હાથમાં હોય ને ત્યાં લગન કરી લેવાય. ધર્માદો ગાયું હે, બળદું હે, ઘોડા હે, ગાંડા ગેલા હે, પંખી, આને જ ખવડાવે. બાકી મંદિરમાં ન દેવાય, કોઈ ગુરુને ન દેવાય રૂપિયા, કાંઈ નહીં. ગુરુ એવો હોવો જોઈએ સાંભો. કારણ કે શ્રોતા એવા હોય ને તો સાંભો, વક્તા એવો જોઈએ જન્મે જઈ જેવા. પરિચિતને જન્મે જઈ હતા ને મહાભારત સાંભળતા હતા ને એવા જોઈએ. એટલે મારો ભાઈ હોય તો લડી લેજો. અને આ કુસા ઘણાય વેસીને વાટ જોવે ને હજી તો ઘણાય ઓલું કરે તો આ ખરેખર કિસાન કોઈ પણ ખેડૂત હોય એને કુસો વેચવાનો હક નથી. હજી લાવારીસ રખડે ને એને નાખી દેવાય. અમે કોઈ દી નથી નાખ્યો, અમે કોઈ દી વેચ્યો જ નથી. અમારી ગાયું ખાઈ જાય. પહેલાં મારા ઓછિયું ગાયું હતી ને, અને અહીંથી વધતો ને પાલો એ હું અમારા ગામની ગાયું પહેલાં રેઢિયાર લાવારીસ રખડે ને નાખીએ, પછી ગામમાં ગૌશાળામાં નાખીએ. અને પછી એને કે પછી નાખીએ ગૌશાળામાં. પહેલાં તો રેઢિયારને નાખીએ, કારણ કે એને આધાર કાંઈ ન હોય. એટલે એને નાખજો તો જ આ ડાયાબિટીસ, કેન્સર ને ટાંગા ભાંગવાનું, નસું બદલાવવાનું વૃદ્ધાશ્રમમાં કોઈ નાખવા ન જાય. આ વૃદ્ધાશ્રમમાં જાય ને એને કોઈ દી કોઈને દાન નથી કર્યું. આ ખરેખર આપણો હક જ ન હોય આમાં. આ કુસો હોય તો આ લાવારીસને, પંખીને, ગાયું ને એને ખવડાવવાનું હોય. અને આ બેસ્ટ ક્વોલિટીના બળદું હોય કોઈને લેવા હોય તો. 2 ભાઈઓ હોય, બેલડાના નથી. પછી આ રામલખનની નથી. તમને કોઈને એમ થતું હોય કે રામભાઈ રામલખનના વિડીયા મૂકે. આ ખરેખર રામલખનને જ છે એવા જ લાગે, પણ 2 એક જ ખૂટના છે. અને 2 ભાઈઓ છે, માં અલગ અલગ છે, પણ 2 છે બેસ્ટ ક્વોલિટીના અને હોજાય એવા છે. અને રૂપિયા તમારી મેરા હોય ને આને લઈને ઢોગા ખવડાવાય, ભલે ન હાલે. આપણે મારા 50 હોય કે જમીન હોય તો ઊભા રહીએ. આ કોન્ટ્રેક્ટર આને જ ખવડાવો, ઊભા રહીએ, નાખી દેવાય. હવે ગમેન્ટ ભરી દેવાય, પાણીને કુંડી મૂકી દેવાય. પાણી પીવું હોય તો પીએ લે ને હવે નાખી દે, આને લગા ખાય.
હાંજી નાખી દઈએ. આ ક્યાં કહે કે ફિલ્મ જોવા જાવું, કે મોબાઈલ લેવો લાખનો, કે દારૂ પીવા જવું, કે આઈ કરવું, કાંઈ આપણો ઋણ તો આપણે આપી દઈએ. કારણ કે પહેલાં ગુરુ આપણી મા હોય અને બીજા ગુરુ હોય ધરતીમાં. કારણ કે આ જીવીએ ત્યાં લગાણી ખૂંદે ને ખેડે ને ઉખેરે ને ગૂંથમાં ને હમીને તોડે ને ફાડે ને ખાઈએ તો એ કોઈ દી કંઈ નથી બોલતી. એટલે આ જ્યારે વાવણી કરીએ ને ત્યારે મારી મા કહેતા આમ બધીનો ભાગ હોય. એના આમાં બધીનો ભાગ હોય. એ કે આ ગાય વેચવાની આ 9-10 લીટર દૂધ કરે ભાઈ, આ કિંમતવાળી છે. એટલે જો ખવડાવ્યો ને તો જ ભગવાન દે. અને આપણે તો એમ જ સમજવાનું જો આ બધાનું કામ કરીએ ને એમાં કે ભાઈ આ બધા પહેલાં ભગવાન મારા ગાય છે, પણ ભગવાને આપણું સરનામું આપ્યું કે ભાઈ અમારે વિદેશ જવું ને તો રામભાઈ પાસે જાઓ તો રામભાઈ મોકલીએ. એટલે એવી આહાર રાખીને આપણે આનું કામ કરીએ બધાનું, કોઈનું ખાઈ નથી જવું. જો આ બેન છોડે આ બરદ નહીં, બેસ્ટ ક્વોલિટીના બરદ આપણે જ ગમે. આપણે તો આગળ આ મોટર સીધી રામ લખન હે ને કે છૂટી જ ગઈ હોય લઈ જ આવું હું તો. પણ હવે બે તો હે, એને બે તો બધું હોય. એટલે હવે બીજા તો કંઈ આપણે બહુ ઓલું નથી. કંઈક તો મન થાય કે લઈ આવ્યા હોય ને તો ઊભા રહીએ. પણ વરે મેં આ બધા ભેરા થઈને બહાર દઈએ. આ બધું ખરેખર લીધા જ એ ભાઈ તો નારિયેળી ઝાડવા આવ્યા ને એટલે વેસવા જોઈ લ્યો. આમ આવે એટલે હાવા જૂના જે વયા આવી છે, ગાડે આવી છે. એટલે બાકી તો પછી હાથમાં કંઈ ન હોય, છોકરા બહુના હાથમાં હોય ને વૃદ્ધ આશ્રમમાં નાખી આવે ને ત્યાં પીડ્યા હોય ને પછી કહે કે હવે અમારા છોકરા આમ ને બાયું એની એવું આમ એવું. તમારા કરમ એવા હતા એટલે જ બાયું એવી ભૂટકે રાંડું, એ રાંડું જ કહેવાય. હું તો એમ જ કહું કે જે મા બાપને આવું ને હરાજ નાખી આવે ને વૃદ્ધાશ્રમમાં, એ કંઈ બાયું ન હોય કે હારા માણાય ન હોય. કારણ કે ક્યાં ઇતિહાસમાં નથી આ ગાય જો કોઈને લેવી હોય ને તો દૂધ ભારી કરે ભાઈ, બેસ્ટ કરે. આપણે ક્યાંક આમ બીનું દીકરીઓ સાંભળી હોય તો માફ કરજો, કારજાળ તો હોય. પણ જેના મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય ને એ રાંડું જ હોય, વેસિયા જ કહેવાય એને ભાઈ. જેના મા બાપ પૂજની હોય ને પૂજનીને પછી એને હાકડ થાય કે અમારે અહીં રૂમ નથી, તમારા છોકરા પાંચ સમાઈ જાય. તમારી ઘરવાળીના મા બાપ આવે, એના હગાવાલા આવે તો હસવાઈ જાય ને તમારા મા બાપ ન હમાય, તમારા હાહુ હહરો ન હમાય તો એને વેસિયા જ કહેવાય. એને વેસિયા જ કહેવાય. એ જ નાખવા જાય ક્યાંય. કોઈના મા બાપ વૃદ્ધાશ્રમું હે એ બનાવવા પડ્યા, એ હલકીની પ્રજા ને હલકીની બાયું હોય ને એટલે. અને એ તમે દાન ન કર્યું હોય ને આ મા બાપે સારા કામ ન કર્યા એટલે આવ્યું વહુ ભટકે. કારણ કે આવ્યું વહુ ભટકે હલકીની, અને એ જ મોકલી આવે. બાકી એ વહુ હોય એના માન બાપને જો એની ભાભીને ભોજાઈ જો મા બાપને ક્યાંક મૂકી આવે ને તો આ ઘુમરે સડતી હોય, આ નાખી આવે. એટલે ભાઈ વૃદ્ધાશ્રમમાં ન જવું હોય ને તો ખેલ હાથમાં હોય ને ત્યાં લાગે ધર્મા તો કરાય. બરધું, ગાયું, ઘોડા, ગાંડા ઘેલા અને પંખી આને ખવડાવાય ને કૂતરા આપણા દેશી છે એને ખવડાવાય. પછી તો હાથમાં કંઈ ન હોય ને પછી આ વૃદ્ધાશ્રમમાં જઈને કયો ધર્મા તો કરવો, ત્યાં કાંઈ ન થાય. ત્યાં ડાયાબિટીસ થાય કાયમ ખાવા ટાણે 3 ટાણા ખાવું 3 ટાણા હુયા મારે નસું બદલાવે ને. કોઈને અમારે આકોરા ઘણાઈને ટાટિયા ઘણાઈ ભાંગ નાખ્યા, ઘણાઈને ઘણી પીડ્યું રહ્યું. કારણ કે પડતર જમીન ગાયું નહીં ખાઈ ગયા એટલે આ કોકનું ખાઈ ગયા. હું તો આ કંઈ બંગલાનું વાડિયું કંઈ ભેરા નથી આવતા. ખાવું તો હેલું લાગે પણ દેવું પછી વહીમું લાગે. ઓલો મોર હારો માણાને એક ભૂલ કરો ને તોય ન મૂકે. ભૂલ કરી હતી, ખાલી એક જ ભૂલ કરી હતી ભીષ્મ દાદાએ. એમ ભીષ્મ દાદાએ અને ગુરુ દ્રોણે અને કરણે એક જ ભૂલ દ્રૌપદીના શિર ખીસાતા હતા. તારા એનામાં ત્રેવડ હતી નહોતું રોક્યું. એને કે એના શિર ખીસાતા નહોતા રોક્યા તો એને મરવું પડ્યું. એને કે ખાલી એક જ જિંદગીમાં ભૂલ કરી દેતા તમે તો આ વરમેથી ભૂલ કરો કુસો વેસી. એને વરમેથી એના કરતાં જ બધું રાખો ને 100 વીઘાના ને એમાંય કેવા હલકી નાખ 30 વીઘાનું મગોટ હોય ને 40 વીઘાનું કે આ મૂર્ખાવ આ રૂપિયા લઈને જાય હો ક્યાં? મુખ્ય જ ને ઓલો કેન્સર કે ડાયાબિટીસ કે લખણીઓ કે ગમે ત્યાં મૂકે એટલે ધડ દેખીને કાઢી લે. મૂર હારો માણા નથી એને કાર્યો ઠાકોર મૂર હારો માણા નથી. તમને એમ કંઈ ખબર નહીં પડતી હોય. તમે તો ખાલી મનમાં વિચાર કરો ને કે અમારે આમ ખરાબ કરવું, તાતા પેલાને ખબર પડી ગઈ કે આને આમ કરવાનું હોય. એટલે તમે
ક્યાંક ગરીબનું કામ કરજો ને ગરીબ એવાને કોઈને હાવ ખાવા ન હોય એનું ગરીબમાંય માણાનું કામ કરાય, બાકી માણસો જ ન કરાય. બાકી જો આ ગાયું હોય દૂધ દે, બળદું હાલે હાલે નહીં તો જબરદસ્ત આશીર્વાદ દે, અને ઘોડા પણ જબરદસ્ત આશીર્વાદ દે, કૂતરાય દે, અને ગાંડા ગેલાય દે, અને પંખી દે. કારણ કે અમારે પહેલાં વાવણી કરતા એટલે કહેતા કે આમ બધી ભાગ હેરે પેલી મુઠ્ઠી મૂકો ને તાર કહેજો કે ભાઈ આમાં પશુ પંખી અને ફૂતાર લવાર ને બધીનો એના આખા ગામનો આમાં ભાગ છે, તો મને આ દેજે મોહન, તો હું આ બધીને ખવડાવી. પહેલાં આપણા બાપદાદા મૂઠ મૂલતા ને પહેલાં હાથી વાવણી કરતા તાર એવી મૂઠ મૂકીને એમ કહેતા કે મને આ દેજો તો હું આ બધાય નભાડું. અને રોગા અન્નદાતા નથી કહેવાતા ખેડૂને, પણ ખેડૂ અન્નદાતાને બદલે રાક્ષસ દાતા થઈ ગયા, એને ખેડૂ આવા થઈ ગયા. એટલે એવું હોય ને ભાઈ આ ગાય લેવી હોય ને તો બેસ્ટ હે, 8 લીટર દૂધ કરે, નીચે વાસળી હે અને લીધા જેવી બહુ સારી ગાય, એનું કે બહુ સારી નીચેલા વાસળી બહુ ભારી છે. એ ભાઈને તો હોટલનો કંઈક ધંધો હોય ને એટલે વેચે, અને આ લેવા હોય ને તો બેલડાના હે બે. આ નારી ગાય આવે ને કાંકરેજ પ્યોર નથી, નારી ગાય જેવા આવે પણ છે બે બેલડાના, રામ લખન જેવા બેસ્ટ. આપણે બીજી વાર લગભગ આ વિડીયો મૂક્યો, પણ છે 5મી સાથીદરના, પણ છે બેલડાના, કોપી ટુ કોપી છે, અને હાલે ભારી અને હો જાય છે. રામ લખન તો આપણા વાયડા, આપણા તો રામ લખન વાયડા. એટલે એક ભાઈ હમણાં 2,90,000 બળદું લીધા, એ વિડીયો આમાં હે આપણે કંઈક મૂક્યું, તમને એમ થતું હોય બળદુની કિંમત નથી. એ 2,90,000 લીધા ને એ રામ લખન જેવાય નથી, કારણ કે રામ લખન જેવાય નથી, તો એ ઓલા ભાઈ 2,90,000 આપ્યા. પછી જરાક વાયડા ઓછા, આપણે કેમ રામ લખન હે ને વાયડા બહુ હે એટલે આપણે લઈ થઈ ગયા, નકર તો આપણે ન દેત કોઈ. કારણ કે રામ લખન તો જે કાંકરેજ રાખતા હોય ને એ જ રાખે, બીજો કોઈ જોવા જાય ને તો આને તો જોઈને હાવજુના જેમાંથી સિંહોના જ ત્રાડ નાખે ને હાલતા થાય. અને બાંધ્યા તો હોય એટલે ધોવા ફોવા હોય, અજયનું માણા આવે. પણ એ જોવા ગાવે એની ખબર ન હોય ને કે ભાઈ કાંકરેજ મારે જાય તો માલિકને ન મારે. એ તો જે કાંકરેજ ભેરા મોટા થયા હોય, કાંકરેજ રાખતા હોય, એને આના ગુણની ખબર હોય કે ન બીમાર પડે, ન કોઈ દી થાકે, ન તરિહા થાય, ન ભૂખ્યા રહીએ, ભૂખ લાગે ગમે એવા આંકવા હોય, તમારે આને 24 કલાક કાંકરેજને આંકી લેવા જોઈએ, એ મોરા પડે તો ન પડે, ખાધા પીધા વિનાના. એને કદાચને આ તો હકાય જ નહીં, પણ કદાચને એવી જરૂર પડે ને કદાચ કાંકરેજને આણે 24 કલાક આંકી લ્યો તો એમાં કંઈ ફેર પડે તો એવું કરાય જ નહીં. જો કે 4 કલાકે પોરો દેવાય, જોઈ લ્યો આમ આવેથી જાનમાં જાય છે, આમ વટ પડે બરધું હોય ને આંગળે એમ કોક જોવાય આવે, અને એને જ પૈસાવાળા કહેવાય. તમારા ઘરે 5 લાખની મોટર ને 10 લાખનું ટ્રેક્ટર પડ્યો ભિખારીમાં જ ગણાય. જેને ઘરે બરધું ને ગાયું ને ઘોડા ને હોય ને એ જ પૈસાવાળા ને એ જ દાતા ને એ જ હરહ કહેવાય. બાકી તો મોટરું તો 600 કરોડની આવે, અને 600 કરોડની આવીને અમુક અમુકે દવા ઊભી થયું. જેનો ધણે 6.5 કરોડની મોટરમાં ફેરતી હોય એને દવા પીવી પડે, તો એને મારે કવડી હિસકામે જ હોય. એને કેવા ખરાબ કામ કર્યા, ક્યાંય ધર્માદા ન કર્યા હોય ને. આપણે હાજરમાં દાખલા હે એવા ગણાય. 6.5 કરોડની મોટર હોય, આ ગાય બહુ ભારી છે કોઈને લેવી, અને એ માણાને દવા પીવી પડે, તો 6.5 કરોડની મોટર લીધી હોય માણા મારા હિસકામ જ કવડી હોય. એ કવિડા રૂપિયા છે, કેટલી હિસકામેથી છે એમાં પ્રોપર્ટી કેટલી, તો એ માણસને દવા પીવી પડે. કેવા હાટું પીવી પડે કે એની કોઈ જે સારા કર્મ ન કર્યા હોય, એને સારા કર્મ ન કર્યા એટલે પીવી પડે, ને પીવી પડે કોઈ ન પીવી પડે. આપણે ઘરે જાય શેર પાછળ વાસડા ઊભા, કંઈ કામ નથી ને આપણે મૂકી આવીએ કંઈ ટ્રસ્ટમાં, ટ્રસ્ટવાળા બહુ ન થસાવતા જ નથી મૂકવા જતા કે ભલે ખાય, આપણે ખાંડ નહીં દઈએ પણ કૂસો તો નાખ્યો, એને કૂસો તો નાખ્યો. ને આ ગાય લેવી હોય તો છે કિંમતવાળી, પણ બહુ ભારી છે, પહેલું વેતર જ વ્યાહે હિંગડે ને બહુ ભારી છે, તો જરાક ઓહરે ગલે એટલે બહુ દેખાય નહીં. તો એવું હે ભાઈ. અને કોઈને જવું હોય ને તો કહેજો, આપણે કોઈને પૈસા ખાવા નથી થતા, અને ખાવાય નથી ને ખાઈ શું ઘણા એ તો અમારું કહે કે ખાઈ જાય નાન તે ફલાણું ઢીકડું, પછી તો મથરા ને શકુનિયું હોય, ખટપટિયું તો ખટપટ કર્યા જ રાખે, કારણ કે એમાં જ વાહે રહી જાય. શકુની હતો એનો એનું આખું મૂકીને અહીં દુર્યોધનને વાયા પાંડ્યું ખટપટ કરવા આવ્યો હતો, એનું આખું રાજ હતું એ પૂરું થયું, કારણ કે એનું ન કર્યું, અને આ ખટપટ કે પાંડ્યું રાજ ન જડવું પડે.
ન રહેવું પડે. નાનો વાહી કે આપણે પાંડ્યું નથી રહેવા દે, એને બદલે દુર્યોધનનો ન રહ્યો. એટલે એવું હે ભાઈ, આપણે કોકનું ખરાબ કરવા જાય ને તો આપણું મરથી થાય. ઘણા પડતરું હોજ ખાઈ ગયા, માર્ગુમાંય ગાડા નથી નીકળતા, એટલા નથી રહેવા દીધા. એટલે એના જેવા ચેલીના નલકીના ક્યાંય ન હોય. ગાયોની જમીન ખાઈ ગયા, ઘણાય ગામ અમારા ગામમાં ખાઈ ગયા ને બીજે ખાઈ ગયા. એવાને એવા હલકીના હોય. જય માતાજી ભાઈ.